ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના ત્રીજા દિવસે ભાવનગર શિક્ષણ સમિતિ દ્વારા તમામ 67 શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટો સાથે પાઉચ આપી પ્રવેશ કરાવ્યો। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ વર્ષ 2003માં શરૂ કરાવેલ શિક્ષણની આ પરંપરા અત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં શરૂ થયેલ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2025ના ત્રીજા દિવસે મારુતિ યોગ આશ્રમ શાળા નંબર 83 કાળિયાબેડ વીર સરદારસિંહજી રાણા પ્રાથમિક શાળા નંબર 73 સરદારનગર તથા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ શાળા નંબર 49-52 અક્ષરપાર્ક કુંભારવાડા પ્રાથમિક શાળાઓ ખાતે પુલકાઓ અને બાળકોને આંગણવાડીઓ અને શાળાઓમાં કુમકુમ તિલક અને ભાવનગર શિક્ષણ સમિતિ દ્વારા તમામ 67 શાળાઓના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટો સાથે પાઉચ આપી પ્રવેશ કરાવ્યો હતો। શાળા પ્રવેશોત્સવની શૃંખલાને કારણે આજે 100% શાળામાં બાળકોનું નામાંકન થયું છે। ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી શકાયો છે અને જે મહાનગરપાલિકા સંચાલિત શાળાઓ જેસી અને ડી ગ્રેડમાં હતી એ આ વખતે તમામ શાળાઓ બી ગ્રેડ સુધી પહોંચી છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાનની પ્રયોગશાળા, જ્ઞાનકુંજ પ્રોજેક્ટ તથા અનેક પ્રકારની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શાળામાં કરવામાં આવશે અને આધુનિક પદ્ધતિ દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને કેળવણી કરવામાં આવશે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 11,000થી વધારે બાળકોને એકસાથે સાયન્સ સેન્ટર નારી ખાતે એક્સપોઝર મુલાકાત લેવડાવવામાં આવેલ છે તથા શિયાળુ રમતોત્સવ એ ઘણા સમયથી થતો ન હતો, પરંતુ આ વખતે શિયાળુ રમતોત્સવ દરેક શાળાઓમાં તથા સિદ્ધસર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં ખૂબ સારું આયોજન રમત ઉત્સવનું ત્યાં કરવામાં આવેલ હતું। પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તથા માતા પિતા વગરના બાળકોને પહેલીવાર 5 દિવસનો પ્રવાસ કરવામાં આવેલ હતો। નવી શાળાઓ હાલમાં બની રહી છે અને આવનાર દિવસોમાં પણ નવી શાળાઓ બનાવવામાં આવશે। અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ 3 નવી બનાવવામાં આવશે। આવતા દિવસોમાં નવી શિક્ષણ નીતિને ધ્યાને લઈ અને સ્કિલ બેઝ શિક્ષણ અને તેના માટે વ્યવસાયલક્ષી કીટો પણ શાળાઓમાં આપવામાં આવશે। ટૂંક જ સમયમાં શાળાઓના તમામ વિદ્યાર્થીઓને તથા તમામ શિક્ષકોને પહેલીવાર જ આઈ કાર્ડ દોરી સાથે આપવામાં આવે છે। હાલમાં સ્માર્ટ લાઇબ્રેરી આધુનિક સુવિધાઓ સાથે શાળાઓમાં બનાવવામાં આવી રહી છે। આગામી દિવસોમાં દરેક શાળાઓમાં શાળાઓના ગ્રાઉન્ડ ડેવલપ થાય તથા ગ્રાઉન્ડમાં રમતગમતની સુવિધાઓ તથા બાળકી ક્રીડાગણ ડોમ વગેરેની સુવિધાઓ આપવામાં આવશે અને દરેક શાળાઓમાં શાળાઓના રૂમ તથા લોબી વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે ઉપયોગી થાય તે પ્રકારની બોલતી દિવાલો પણ કરવામાં આવશે। શાળાઓની અંદર આવનાર દિવસોમાં દરેક પ્રકારની સુવિધાઓ, સગવડતાઓ અને ભૌતિક કામો શાળાઓ માટે થાય તે માટે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા તથા શિક્ષણ સમિતિની ટીમ સતત કાર્યરત છે અને દરેક શાળાઓની પણ મુલાકાત લઈ શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત પ્રયત્નો કરે છે। ખાનગી શાળાઓમાંથી વિદ્યાર્થીઓ સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવી રહ્યા છે। આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના કાર્યક્રમમાં ભારત સરકારના મંત્રી અને ભાવનગરના લોકપ્રિય સાંસદ નીમુબેન બાંભણિયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિભાગીય કાર્યવાહક, પાલીતાણા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ આદરણીય કુલદીપસિંહજી ગોહિલ, પૂર્વ અલંગ ઓથોરિટી એરિયા બોર્ડના વાઇસ ચેરમેન અને પૂર્વ અધ્યક્ષ તુલસીભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતા, નગર સેવકો, શિક્ષણ સમિતિના સદસ્યો, વોર્ડના પ્રમુખો, વોર્ડના મહામંત્રીઓ, વોર્ડના હોદ્દેદારો, વોર્ડના પૂર્વ હોદ્દેદારો, સામાજિક આગેવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, સન્માનીય દાતાઓ, અધિકારીઓ, સન્માનીય આચાર્યો, શિક્ષકો, એસએમસીના સભ્યો, વાલીગણ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ધર્મેશભાઈ ઉડવિયા, ભાવનગર।
ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.